એક એવો વિરલ સંયોગ છે કે એક મહાપુરુષ અને બીજા એમના પગલે ચાલનાર અનુયાયી બંનેનો આજે જન્મદિવસ છે. 2 ઓક્ટોબર 1869ના દિવસે પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો અને એ જ ગાંધી માર્ગે ચાલનારા શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનો 2 ઓક્ટોબર 1904ના રોજ મુગલસરાયમાં જન્મ થયો. લોકનેતા તરીકે લાલ બહાદુર શાસ્ત્રીના જીવનના લગભગ અજાણ્યા રહેલા પ્રસંગો આજના લોકસેવકો માટે પ્રેરણાદાયી છે. પણ દિલ્હીમાં કોઈ એમને ઘર આપવા તૈયાર નહીં. આમ તો રાજકારણમાં પ્રભાવ ધરાવનાર કોઈ પણ વ્યક્તિ હોય તો એમને સામાન્ય મુશ્કેલી ના પડે, પણ લાલ બહાદુરની છાપ એવી હતી કે એ એટલા સંનિષ્ઠ નેતા હતા કે તેમના હોદ્દાનો પડોશીઓને કોઈ લાભ ન મળે. વિચાર કરો કે ભારત સરકારના ગૃહપ્રધાનને દિલ્હીમાં ઘર વગર વસવું પડ્યું હોય. આ સમયે લાલ બહાદુરે પંડિત જવાહરલાલ નહેરુના નિવાસસ્થાન તીર મૂર્તિમાં પોતાના ડેરા તંબુ નાખ્યા અને દેશના ગૃહપ્રધાનની પારકા ઘરમાં કઈ સ્થિતિ હતી તે જુઓ. દેશ સેવાના કાર્યમાં લાલ બહાદુરનો ભોજનનો સમય કે આરામનો સમય નક્કી નહીં. આથી તીર મૂર્તિના નોકરો શાસ્ત્રીના ઓરડામાં ભોજન રાખી જાય. લાલ બહાદુરને પોતાને સમય મળે ત્યારે જમે. ઘણીવાર નોકરો બીજે દિવસે એમને એમ ઢાંકેલી થાળી જુએ. કામને આડે લાલ બહાદુર જમવાનું પણ ભૂલી જાય. લાલ બહાદુર સૂવે પણ આ ઓરડામાં જ 4-5 આથા વિનાની ખુરશીઓ એ એમની પથારી. લાઈનમાં ગોઠવીને ઉપર લંબાવે. વહેલી પડે સવાર. ચૂંટણીના દિવસો નજીક આવવા લાગ્યા. જમવા માટે આવવા જવામાં કાર્યકરોનો સમય બગડતો હોવાથી બધાની જમવાની વ્યવસ્થા તીરમૂર્તિ બંગલામાં જ કરવામાં આવી. એકવાર લાલ બહાદુરને ભોજનમાં માખણ અને ઘી આપવામાં આવ્યા તો લાલ બહાદુર શાસ્ત્રીજીએ પૂછ્યું, શું માખણ અને ઘી બધા કાર્યકર્તાઓને આપવામાં આવ્યા છે? સંચાલકે કહ્યું, ના, આ તો ખાસ આપના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ સાંભળીને તેમણે એનો અસ્વીકાર કર્યો અને કહ્યું, આ બરોબર નથી. કાર્યકરો અને મારી વચ્ચે કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં. વિચારો, કેટલો મોટો વિચાર કહેવાય. આભાર સૌ મિત્રોનો.